તો વાત કરીએ વડોદરાની તો વડોદરામાં ખોટા દસ્તાવેજ બનાવી ઘર ખરીદવાનો મામલો, જે અશાંત ધારા વિસ્તારમાં ઘર ખરીદવાનો મામલો કે જ્યાં સમગ્ર મામલે સ્થાનિકોએ કલેક્ટરને કરી હતી ફરિયાદ, ત્યારે સબ રજિસ્ટ્રાર ઓફિસથી પોલીસને મળી હતી ફરિયાદ, જ્યાં રાવપુરા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે। ત્યારે 3 પૈકી એક આરોપી દેશ છોડી ફરાર થઈ જવાની ફિરાકમાં હતો। ત્યાં લુકઆઉટ નોટિસ દ્વારા મુંબઈથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે પોલીસે સમય સૂચકતા વાપરી અગાઉથી નોટિસ કરી હતી ઇસ્યુ, જ્યાં ફરિયાદના આધારે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે। નાસ્તા કરતા હતા। આ અંગે અમે વિવિધ ટીમો બનાવી અને લુકઆઉટ નોટિસ અમે પણ જારી કરેલું હતું। આ લુકઆઉટ નોટિસ જ્યારે ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટને મળ્યું તો આ ઇલિયાસ શેખ સૌદી અરેબિયાના જેદાર શહેરમાં ભાગી જવાના હતા। તો ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ જે અમારા લુકઆઉટ નોટિસ છે આ આધારે એમની મુંબઈમાં કાયદેસર અટકાયત કરી હતી અને અમારી ટીમ ત્યાંથી રવાના થઈને એમનો ઇલિયાસનો કબજે મળેલો હતો। ઇલિયાસને વધુ પૂછપરછ કરતાં એ જુનેદ અને શકીલ અને સમીરનું નામ ખોલેલું છે। આ અંગે અમે વધુ પુરાવા ભેગા કરતા અત્યારે શકીલ જુનેદની અટકાયત કરવામાં આવેલી છે અને સમીરની શોધખોળ ચાલુ છે। અત્યારે અમે લોકો આમાં તપાસ કરી રહ્યા છે અને કોઈ જે એમના કચેરીના કોઈ માણસ હશે તો એમના વિરુદ્ધ પણ થઈ શકે તો પગલાં લેવામાં આવશે। ગુનાહિત ઇતિહાસમાં કંઈ નથી। એ ત્રણેય પૈકી જે જુનેદ અને શકીલ અને સમીર છે એ સરકારી કચેરીઓમાં લાઇઝનિંગ કરતા હોય છે મિડલમેન તરીકે, અને જે એને કરાવવાની કામગીરી હોય કે દસ્તાવેજ બનાવવાની કામગીરી હોય આમાં એ લોકોએ પોતાનું કામ કરતા હોય છે અને બીજી કોઈ એમની ગુનાહિત ઇતિહાસ જાણવા મળ્યું નથી। અત્યારે અમારા ધ્યાન ઉપર આવી નહીં છે, પણ અમે લોકોએ તપાસ કરવાના છીએ કલેક્ટર કચેરીમાં, જે અશાંત ધારાની પરવાનગી છે, અને અમે જનતાને પણ વિનંતી કરીએ છીએ કે કોઈના ધ્યાનમાં એવી વાત હોય તો અમારા સુધી પહોંચાડે, અમે લોકો કાયદેસર। જી બિલકુલ, અગર એમની ખોટી રીતે જે દસ્તાવેજ મેળવવાની પ્રક્રિયામાં કોઈ ક્લાર્ક કે અથવા એમની સંડોવણી થશે તો કાયદેસર જે થતું હોય કરવામાં આવશે। ઇલિયાસ પોતે મોબાઈલ સ્ટોર ચલાવે છે ત્યાં ભદ્ર કચેરીના પાસે, અને ત્યાં ચિપાડમાં રહે છે, આ વ્યવસાય કરતો હોય છે। રેકેટમાં એવું નામ જાણવા મળ્યું નથી, પણ આ 3 જણ જે છે આ લાઇઝનિંગ કરતા હોય છે અવારનવાર। આ તો ઇલિયાસનો દસ્તાવેજનું કામ હતું, બાકી પણ દસ્તાવેજોમાં જે આપને જણાવ્યું કે કોઈ ખૂટતા પ્રમાણપત્ર અથવા એવો કોઈ હોય તો એ લોકોએ પ્રોસેસના જાણકાર હોય એવી રીતે એ લોકોએ બધું